કે જવાનું જતી આખી રાઈટ લેવાનું આદુ મારો વાઘ આયો મારો ટાઈગર આયો હવે આમ ગાલો છે એ સુખમાં હાડુ દુઃખમાં હાડુ સુખમાં હાડુ દુઃખમાં હાડુ હાડુ સિવાય વાત નહીં હાડુ સિવાય વાત નહીં મારો હાડુ આયો તમારે ત્યાં તમારે બંગલો તમારે હાડુ ને બંગલો છે એટલે હવે એક બીજું ગીત ગાઈ લઉં એ ફરવા વાળા ફરતા રહી ગયા ફરવા વાળા ફરતા રહી ગયા અમે બે હાડુ રૂપિયા વાળા થઈ ગયા અમે બે હાડુ બંગલા વાળા થઈ ગયા તમે આજ આયા મનવત ના તો તમે રાત વાહો રહીને જ જાજો પાછો તમારે ટાઈમ લઈને જાયો રાત વાહો હોય જ રહેવાનું હોય આને એટલે આપણે બધું સેટિંગ પ્રોગ્રામ જ થઈ જાય ને આપણે રોટલી શાક ને બધું કરવાનું એમ કહી દો બરોબર સારું રાત વાહો તમારે રહીને જ જવાનું છે હોય જ રહેવાનું અત્યારે હાડુ તો કઈ ચા પાણી ને પૂછતો ને બેવાનું કે તમને યાર પૂછવાનો તો હેડે પેલા આપણે ઉપર બેડરૂમ છે ઉપર આપણે બેસીએ હા મારા હેડો તો સીડીઓ કેટલી ઊંચી યાર આ તો ગબ્બર જેટલી સીડીઓ ઊંચી તમારી તો હા જો તમે હેડો મારા હેડો એ થડી ને કે તો મુઠાડન તમે હેડો ઓ થાચો ખરી આ કબાનો બાજુ હેડો સીલીપ માર હા પછી સીલીપ મારો એ તો કબાના આપણે ગબ્બર હા બે જો હોય આવડા હોય ભોય બે ના ના માથા પર બેહો લાડો બેજો તમે તો આ તો જગબર હોય તો એસી બેસી થાય કરતો હોય હોરું મસ્ત આડો લા પાણી આયા લાવજો પાણી કાલે આ જવાય લે યાર આ તો તને બેઠો છો પારો મો ઈસા રાખતો પણ કુદી કમ્પ્લીટ તમે જોઈએ નહીં યાર આપણે બાજુ બેઠા હોય તો હારું ને આવ્યું તમે મતતા નહીં તાણે અને ખરેખર તમે કહો પણ આપણે જે જૂની તમે જોયા નહીં હાલ તમે આયા કે આપણે જે જૂની લડાઈઓ કરતા એ મને યાદ આવી બોલો એ તો જેના અંદર વધારે સંપ હોય ને એના જ લડાઈ વધારે થતી સાચી વાત જેનામાં વણસાઈ ના હોય એનાથી ઝઘડા ના કરે આપડા પેલા કરતા ઝઘડા અને આડો અમે રૂપિયો નહીં કમાણા બંગલા એમને ના રૂપિયો ના હાથ્યાથી મારી ગોમમાં ઇજ્જતે છે ઇજ્જતે કમાણો છે તમારા ઇજ્જત મળે તાણા મોટસાઈ વગર કોઈ ના મળે આગે હોનો યાર તમે અહીંયા રૂપિયો હાથ્યાથી હું ગોમમાં ઘણી ઇજ્જતે કમાણો છું અને ગોમમાં મારી ખૂબ ઇજ્જત છે ગોમમાં ગમે તે નાનો મોટો પ્રસંગ હોય ને તો પેલા મને યાદ કરે આગે વન કરી દે તમે તાણા આગે વન જ કેવો નેના મોટા આગેવાન તમે જ કહો ના નેના મોટા આગેવાન હું વાહમાં કોઈ બી હોય તો પેલા મને બોલાવી તમને બોલાવી બે જૂતા હું બહાર ચાલે ના શું બનાવે સારી બનાવો આ ઘર તો જબ્બર બનાવ્યું નાઢુએ આવું મારે બનાવું કોક દાડે હું એવી ઇજ્જત કમા એસી બેસી બધું લેવો તો જબ્બર યાર તો ઘર અલ્યા ચોકડી લાલાવડી લાગે લાલાવડા પણ આ તો ત્રણ ચોકડી પડાઈ યાર ચાર ચોકડી લાલો ભાઈ બી પેલા બી મજા લાગે હા મજા અલ્યા આડુ બોલો આડુ હવે લાલાવાડી ચોકડી આગુ ના મગરવાડા ચોકડી છે એ મગરવાડા તાવી નહીં યાર મગરવાડાની ચા ખબર નહીં તું એટલે હાડુ તમાતા ખેતીમાં હું આવ્યું છે ખેતી તો આપણે શાકભાજી જ વાવીએ શાકભાજી તો ના શાકભાજી મારું શું તો શાકભાજી મળતા ને બધું શાકભાજી માં સારું હોય છે એમ તો શાકભાજી અને હું ચમ મૂકું બટાટા નહીં ગેસ ના તો ખાય નહીં બટાટા ગેસ ના કોક દાળ જતા ને હોય યાર ના જતા રહું તમે યાર હાલતી જાતા હશે હું તમને ખબર તમારે હાલતું જાય યાર ના પણ હું કહું હા ઉભું રાવડું નહીં ઉભું રાવડું સન શું સાઈડ તો પાછળની સાઈડ છે આ બાજુ આ સાઈડ નેચાની સાઈડ છે
તો મને રોધો તને અચાંબા હોય કરો યાર. આ તો હવે લીલા ભૂરા હોડામાં કોણ જાય હવે? આ આદત થઈ જશે ને હવે. ટેવ પડી ગઈ છે. તે પડી ગઈ ને તાને મને. તમે હાલ તો તમારું શું આવે છે પગ? શાકભાજી તો હતો કોબીજ ને વાળેલું બધું એવું આયેલું છે અને છોકરાઓ કરે લે યાર એવું બોલો આ ભણ્યા કરી ભણ્યા છેલ્લે ઘેર યાર સીમ ઓવા અમારે તો અત્યારે જ્યાં કોલેજ કોલેજ તારે અમાર તો કોલેજ જાતો જ નહીં માવશે કે રવડેલ બેઠો રે રવડી લે છે તો તમારા પિતાનો આ તમે તો આદુ આખું નો છીએ જો હું આખું જ નાખું છું આડો આજ તો આખું જ ભાઈ આ મોઢામાં આવે યાર યાર, યાર. ગેસ લઈ જેમ બનતી ગયો खत्म बाय बाय टाटा गुड बाय લાઈટર गया બગડેલું લાગે એ તો તરસ લાગે જો આડો જો જો હવે જો પડે તો સબ બાર પણ એ પડે સબ યા જો એ પટી જ વાત છે સાપત છે નહીં લે આવું કરો તો આટલા પૈસા તો મેલો પૈસાનો વાત નહીં આ પાણી આના પર ગરમ કરો નહીં કોનું? ગેસ ઉપર લાકડા નહીં હા લાકડા ના અરે આદુ હા આટલા પૈસા તો મેલો જાણી પૈસા નો તો યાર સવાલ જ નહીં 5 બાટલા હતા કેટલા 5 બાટલા લઈ મળ્યા હતા પણ ભાઈ તો આ સિસ્ટમ ને લાકડો બધું હતા ને કાઢી દે સિસ્ટમ કોકદાર હળગી જાવ તમે પીધું ના હળગો અમે ભેગા આવી થોડા હળગતા જો અમારે એક દાડો ઉઠ્યું ખબર હા એક દાડો ગેસ થઈ ગયો યાર તમારે ઓ વાહ હા તું અધન સત્તા ના ભજ્યો તરતો હતો અને થઈ રહ્યો થઈ રહ્યો અડધા ભજ્યા છે ને અડધા કાચા તમારે છે તો તે હોત થઈ રહ્યો પણ તમને ખબર છે ને તમારા આધુનિક ઇજ્જત ચીટી છે ગોમો ઇજ્જત તો છે અને હા તમ છો હા ગમે તને કરા છે તપેલી નો ભરું હા તો ખાલી આવીને મને તપેલી લઈને મોજે ગરમ કરી મને તપેલી પાછી એ તો સકી યાર તમારી ઇજ્જત યાર તારા મારી ઇજ્જત ગોમો ખૂબ છે લે જાદુ યાર હવે તો હું લાવું તો ચા ભાલો. પીવો પડશે મારે નશો થઈ ગયો હતો હાલ તો જાવ એ પારો કેટલી વાર મને જાતા મોન લે જઈને આવ જલ્દી જઈને આવજો યા આ બલ્યા એ બલ્યા આ, તમને સંસ્કાર આલે કે નહીં તમને કેમ આવી રીતે બોલાવવાનો હોય ત્યાં હું કઈ બોલાવાનો તને લ્યા હા? હું કઈ બોલાવાનો મારે હારું બોલાવવાનો શું કામ છે આ? મારા આ ચાઈ તું કયાથી લેજે ગેસ ઉપર જા એટલે તમને ચા બનાવતા આવડતી નહીં ચા બનાવતા તો મને આવડે છે પણ મારા ઘેર મારા આઢું આયેલા છે હું ચા ઉકાળતો તો ને ચા થઈ રહી છે ગેસ થઈ રહ્યો છે તો જો તમે આડો ઉકાળતા જ જજો પણ તમારે તો બે બે ગેસ છે ભલ્યા 2 બાટલાની વાત તો તું છોડ્યા 5 બાટલા ઘેરી પણ 5 થઈ ગયા છે બાટલા તને કહી દઉં પણ પોચ પોચ બાટલા છે તો આટલી બધી કંજુસાયું કરો કરતા હશો તમે એટલે કંજુસાની વાત જ નહીં આ તમારે જેમ ને ચૂલા પર પાણી ગરમ નહીં કરતા ગેસ ઉપર કરો હા તને કહી દઉં તો અમારા માટે તમે ગેસ ભરાવતા નહીં લા તમારા માટે તો અમે ગેસ નહીં બનાવતા પણ હવે મારે તમારે ચા ઉકળી આવી શકે નહીં તમારે તો પોચ પોચ બાટલા પણ મારે તો એક જ બાટલો છે એટલે હું તો કહું તમને મારે તો એક જ બાટલો છે ગેસ છે કે નહીં હું એમ કેજો મને મારે એક જ બાટલો છે તમારે ચા ગરમ કરવી હોય તો આ ચૂલો પડ્યો અને ચૂલો હળગાવી અને ગેસ ગરમ કરી તમારે ચા બનાવી જો તમે તમારી વાતો પણ આમ તો ગામમાં મારી ઘણી ઇજ્જત છે તને કહી દઉં આમ ગામમાં જાવ તો મને કહી જાય ગેસ ઉપર તારા ચૂલા પર નહીં કરવી મારે ચા નહીં ઉકાળવાની એટલે તમારે ચૂલા પર ચા નહીં ગરમ કરવી એમ? નહીં કરી તમે મને એમ કહો તમારે ગેસ તો બાટલો શોખ કે નહીં ભરી લો પણ મારે એક જ બાટલો છે અને એ પતી ગયો છે તમે- અરે આ ભિખારીઓ મરી જાવ કે જઈ જાવ કે તો રોડ ઉપર માંગવા જતા હોય તો મરી જાવ કે ગેસ નો બાટલા નહીં ભરાય કે તાલે તમે હા હવે તમે જે રસ્તે આવ્યા ને એ રસ્તે પાછા જતા રહો જોથી ગરમ કર્યું હોય ત્યાંથી કરી લો છો. ક્યાં જતો રહ્યો તને કહી દઉં મારા ચૂલા પર તો તારા ની ચુકાળો છે ગોમો આ તમે ઘણી ચૂલા ચીજ પર છે મારા કરી દેવી હોય જો. સારું હેડ નહીં તો આ રસ્તો પડે જો યાદ રાખજે બનવું હવે તારા વગર પગ નહીં મેળવું તને યાર, જો જો કે આ ખોટી આઈ ગયો હોય દેવા આવો પાછા આ હું સા આવો કે ને તું મને ઉકાળતો ને આખો દાડી બોલાવે અને મારો ભગવાન કરે હા? તને લોહીના બાટલા કૂટી તો તને કોઈ નહીં હાલે જા હું તને કહી ના પણ હોભળો તો ખરા એવું નહીં કેતો તો હું સા મેં આજે જ નવો બાટલો 1000 રૂપિયા આલીને ભરાયો છે તમારા ઘરમાં ગેસ તો હોવો તારા તો ભલુબા ઉકાળી આવજો શું કીધું ભલુબા ફરતી બોલજો ભલુબા ઉકાળી આવજો આજે આખા ગામમાં તમે પહેલી વખત મને રિસ્પેક્ટ થી બોલાયો આટલું મોન આલી હા પણ હું શું કહું હા તમને હું આ ગેસ ના બાટલા પર નહીં ઉકાળો દઉં આ ચૂલો પડ્યો અને ચૂલા પર ઉકાળી અને તમે લઈ જો ચા યા ચૂલા પર તો રણબંગો કાલે ની ઉકાળા કે આજે નું ઉકાળા અને નમતી આલી નહીં કદી આલો એને તમને કહી દઉં આ રસ્તો પડે જતા રહો છે સત્તરીઓ
ગામમાં વધારે છે. તને ખબર છે? હેડ બે લે. તમે મારા ઘેર આવીને પાવર કરો હૃદય કરી આ જગલા. શું જોશે લે આ જગલો દે. લે ગેસે પડ્યો હન. કોઈ દેખાતું નહીં આટલામાં. ના હું તો પડ્યો હતો કોણ પૂછવું તું કાળીને ચા જતો રહો કોઈને પૂછવું પડે કોઈને. આવું કરે તું ચાવ કાઢતો હતો. હા ચાવ કાઢતો હતો. ચાવ કરે કોના ઘેર આવ્યો તને ખબર છે આ મારા આ તમારે ઘેર આવ્યો. કોનું ઘર તમારો એ બધી તો વાત બરોબર છે પણ પેલા ગેસ બંધ કર એ દાદા હું કીધું તું યાદ આવ્યું યાર તો આવે જ નહીં યાર મેં એ જ કીધું તું એટલે મને યાદ આવવાનું જ કર. મેં ખાલી કેટલા માંગેલા બસ 200 રૂપિયા કેટલા બસ તો તેવું કીધું તું કે મારે ધૂળની જરૂર નહીં પડતી તો આજે મારા ઘેર બાટલાની જરૂર કેમ પડી તમારે જગલા એમાં એવું છે કે મારા ઘેર મારો હાડવો આવ્યો છે ને ચાવ કાઢતો તો હું ગેસ ઉપર ને ગેસ થઈ ગયો મારો. તે હાડું તારો આવ્યો છે મારે કેટલા ટકા ગેસ તો બાટલો થઈ ગયો ને એટલે ચાવ કાવા કે ના આવડે તને કહી દેવો. પણ આટલી બધી કંજુસાઈ કોમ કરો ઘરમાં બે બાટલા તો ભરાવા નાખો કે એટલે બાટલો તો બે ની વાત તું પહોંચી ભરાવાની પહોંચે છે મારા મોહ પણ હાલ તો ભરાવા ડમુન કે તમે. એ બધી તો વાત બરોબર છે પણ આ તપેલી બપેલી લઈને અહીંથી હેડવાન કરો નકર છે ને આ તપેલી આ ગરમ છે નકર સીધી બોડા મારું તપેલી હોય ને હોય ભાઈ બાયો હતી યા ભૂત ચડ્યું હોય તો ચા ચોક જઈને ભોળો પડતું જાય. ઉભો થા તપેલી મારી યાર ચા પગની મેલું હોય તને કહી દો. પગની મેલું કરજ નથી પણ યા ગેસ થઈ રહ્યો ને એટલે કાલે ચાવ કાઢવા આવ્યો તો તને કહી દો. હા આબરું નહીં એટલે તો આવું પડે લોકોના ઘેર તપેલા લઈ લઈને જતો ગણેશ હાલ ગમમાં જાય ને બાહ પડ્યો આખો મેલો પડ્યો ખાલી ગમમાં જઈને આમ તપેલી લઈને જાય ને આમ તપેલી લઈને જાય મોડા તો ચાવ ઉકાળી મને પાછી આવી જાય. આબરું હતી એટલે તો પેલો મારા ઘેર આવ્યો હતો ચલી આબરું પેલા જો તો ભલ્યા ઘેર જો તો તને કહી દઉં શું કર્યું ભલે ના કરી ના કર્યા હા આબરું નહીં એટલે તારે આવવું પડે તમારે એના થઈ રહ્યો તો બાટલો મને એમ કીધું એને ચૂલા પર નહીં કરવા કીધું પણ આ કદી નમતી આવી નહીં આ રાણા બંકો છે નમતી આવવાનો નહીં તને કહી દઉં આપણે લેજે. આ નમતીન મમતી મેલ ના કરો હજી ચમચી મેલ્યો માથામાં ઉપર નથી હે ચમચી વાળી આ તો ખરા હોય ખબર પડે આમ બોડા મારે હમણાં છૂટો બાટલો યા તો ને તારાથી કહેતો ને હવે હોય તો પગે નહીં મળ્યું અને આ તો મને આખી જિંદગી યાદ યાદ જ કહી દઉં લે ચકલા. હા આખી જિંદગી તો વાત છોડ તને કાલે હું ખાધું તો એ યાદ નહીં હોય હાલ તો તને તો એમ બધું યાદ છે એ બધું તારા કોઈ જાણવાની જરૂર નહીં તને કહી દઉં. ઉપર ઘરમાં પગ ના મેળતો પાછો તું શેઠો રે શેઠો રે ડરાવાની તને કહી દઉં હવે ડરતો નહીં પાવ તારથી આ તપેલી થી બીવડાવો ખાલી તું મને એ સફેદ થી મેં રાતો નહીં ના ચીડી ચીડી તપેલી થી નહીં બીવડાવવાનું તાકાત તો આવી જાઓ અમે સાથે આઈ ગયો જો કા વસ્તી વસ્તી આ કોકના ઘરમાં જઈ જઈને આ બધું જોકો બરા બાપા મૂચીને જે એવું કરીશ આ ઘરમાં કોઈ ના હોય એટલે જોકો આ ગેસ સળગાવો છે ગેસ સળગાવો છે હાડું આવે છે તો મારા માટે હાડું આવે છે કરી રહ્યા છે અલ્યા ગુજી અરે સમય કેવો હેડા હાલ પેલા ઘઉં આવતા તો હોમાંથી વાઢવા કેતા કે અમારે વાઢવું છે તમે આપો અને હાલ હોગવા જઈએ તો મળતા નહીં બોલો હાલ કોઈને મજૂરી જ નહીં કરવી પણ કોઈને મજૂરી તો મજૂરી પણ આવવા માંગતા જ નહીં પૈસા આપો તો નહીં આવવા માંગતા રાતે રાતે તમાર વાટીનો પર અરે ના ઓટે ભલામણ 5 વીઘા જમીનમાં ઘઉં ભાઈ હોય એકલો ચી રીતે વાઢા એકલા એકલા રાતે રાતે વાટી લેવાના ના વટાય ના એવી રીતે રાતે રાતે થોડું કઈ વટાતું છે ભલામણ જેમ ના વટાય ના વટાય ખેતરમાં જઈએ તો મજૂરો બોલાવીએ તો આવતા નહીં પૈસા એક 500 આ લોકો પણ તો કે ના આમાં તો ટાઈમ જ નહીં તમે પૈસા નહીં આવતા હો અને આ પૈસા તો પૈસા પણ રોઈને ખાવાનું પીવાનું બધું અમારા તરફથી હોય છે પણ તો એ નહીં આપવા માંગતા ઉભે થાય અલ્યા બેટાના પૈસે બેટાના પૈસે તું હા આ ચા પાવાય કો કરવાયું એ ચાલા ધીમે ચલાય એટલે ચા તો તમે એમ ચા તો હું તમને પીવડાવું પણ તમે પેલા શેરડી નાખો કે તપેલી હોય તપેલી તો હવે હરી જશે તપેલી તો હવારમાં લઈ થોડું એના પેલા એમ કહ્યું ચી બાજુથી ઉગ્યો સુરત થી તમે ચા પીવા આવ્યા મોન પાવા આવ્યા ચા એટલે હું તમને શું કઉ છું ચા પીવડાવવા નહીં આવ્યો પણ મારો ગેસ આનો ગેસ થઈ રહ્યો કોઈ નાડે ના ઘેર કોઈને ચાલે પે ના ચાલે ના એટલે એવી તો મારા ગામમાં ઘણી ઇજ્જત છો
તો તમે બે જણા હા એટલે જવાનું તપેલું લઈને ફરી એટલા હવારનો તપેલો મારા ઘેર મારો હાડો આવ્યો છે અને એક મારા ચા મિલતો તો ગેસ થઈ ગયો છે એટલે હું આવ્યો છું. પણ તમારે તો એ પોચ બાટલા ભરાયેલા પડ્યા હોય ને એટલા પાંચ બાટલા હોય છે 10 હોય છે પણ હવે હાલ તો જાઉં એટલે ડાયરેક્ટ તપેલી લઈને બહાર જ આવ્યા છું. જો તમે ડૂસી ગયો ચા એમ કે પેલા જે રસ્તા આયા છો હા જે રસ્તા આયા છો ઓયથી આવ્યો આ તો એ પાછા વાળો પાછા એટલે તમારે ચા નહીં ખાયા એમ કહેજો મને તમે એટલા ઈ કથા કેતો હા. મને હજી યાદ છે તમે ત્યારે મને શું કીધું તું શું બાઈક બાઈક હું લેવા આવ્યા તે તમારા ત્યાં બાઈક ના ચલાવી કોઈ પેલા ગરીબો છે ગરીબો તમે ના લાયકો બાઈક આ મેળો કોણ મારતું તું એટલા તારી વાત તો સાચી છે તન્યા પણ મારા જરૂર છે તારા મને ચા ઉકાળી આવી શકે અમારી ડોશી અમને ચાને ઉકાળી આવતી તારા જને ઉકાળી આવશે આ ચા વાળી ગરજ નહીં મારે તમને કઈ આ તો હેડવાનું કે રસ્તો બધો રસ્તો હું હેડવાનું તો કર્યો ને દાણા હું ઢાકર કીધું તું આ પેલા તો અભળો મહેમાન ચો બેઠા છે ઘેર વળી તો ઘેર ચો હું કરો મહેમાન ઘેર બેઠો તું તપલો લઈને બહાર આવ્યો તને શરમ નહીં આવતી શરમ એટલે તમારે આ ચા ના ઉકાળી આવ્યો હોય તો આ નહીં ઉકાળી મારે તમને કહી દો મારે કોઈની ગરજ નહીં તમને ખબર છે ને આ રણ બહુ પસંદ હું છે આ ચો હેડે ચો હેડે યા ગમે તો બીજે તારે ગમે ઘણી ઓળખાણ કો કે ભીખ માંગવા આ ફરે તું તકલો લઈને ગમમાં ફરે તપેલું લઈને ભર્યો કે ગમે તે લઈને ભર્યો તમારું તમારું નાવ કયો ને હતો કોઈને તમે કહી દો આ હેડું કરાય એટલે હેડો તમે આને તો સૂકું પડ્યા. એ દાડા ખાલી બાઈક નું કીધું તું તો ચેટલું તો ફાટ્યા હેઠો હતા આ બે જણા તો મારે બેટા છૂટી પડ્યા હવે તો હું કરવું મારે હું કરવું હવે એમ કરું હું હવે અમે આટલો ફર્યો છું તો ફર્યામાં આયા ચા જેવું જ થઈ ગયું છે એટલે હવે મારા આધુનિક કહું ચા તો હું ઉકાળી લાવ્યો છું તો તમે પી લો અને અમે મારો આટો છે ને એ રોડો સડતો એટલે એને કઈ ખબર પડવાની નહીં જઈને પીંડાઈ ગઈ હાડું તો હોઈ ગયા છે લાગુ આડું જાડુ તમે તો કેટલી વાર કરી ચા ઉકાળવા જવા તો ખાવાનું રોધવા જતા એટલા હું યાર જેવું છે ખબર છે પૂછ્યું તો હું જોતો હતો પણ હું જોના ચા ઉકાળવા હા. તે કેમ બધા ગોમના આગળ ટોલથી બહાર બીજા ગોમના આઈને બેઠા હતા કહો એટલે મારે બેહવું પડ્યું બહાર એટલે એ વાત છે. તમે તો મોડું કરીએ તો ચા પીતો પીતો તો ચા આલજો તો ને યાર હું આવું તમે બેસજો હું લઈને આવું બધું આ ધીરે તો ચા બનાવ્યું હાય લ્યો હાડો પકડો દા દોતાના હા લો પીવો તમે તાર લાશું તમારા માટે ચા બનાય ફ્રીજમાં પેલવા જતા હું તમારે હાલની વાત ના કરી યાર કઈ કણ બેઠો તો કા એટલે ચા તો ઉકાળેલી જ હતી પણ આવતા આવતા ઠરી ગઈ ઠરી ગઈ હા એટલે તમે તો યાર આખે ઠારી નો શિવન તો ઠરી ગઈ હતી એટલે હું એવું કરું તો ઠરી ગઈ મેં કીધું તો ખરા કે મારા મોડું થઈ ગયું તો પછી શું કરું એટલે ચા તો યાર હારો એટલામાં તમે ફટાફટ યા ચા પી લેજો એટલે પછી રોટલા બોટલા આપડે નહીં કરવાનું એટલે બધું આ ચા મેં તો આટલી વાર કરી રાત કરી અને તમે રોધવા જો તો હવાર પાડો યાર આડું તમારી વાત તો સાચી છે પણ તમને ખબર છે ને કયા આ રણબંકો છે ખબર છે ને તમને ખબર તો હે રણબંકો તો તમે એ તો આ બધું અહીંયા મારા પર છોડી મેળો તમે તાર હવે એ તો હું બધું કરી દઉં બરોબર હવે રોધવા જો હવાર મત આવજો ના ના ગોમાં જવા હા. આમ તો અલ્યા એવું? હા શું ચા મેલીને આયા અચ્છા તો મિલી ના હતા ઠંડી લાગે બરોબર છે. ઠારી ના રહ્યા કેટલા એ બધું હોર્યું તો બધી વાત પટી ગઈ તો યાર તમે એ ગયા તો બધી બરોબર પણ આ મને દયા આવી મેં તો મને ઘેરથી કાઢી મૂક્યા કે આરી દયા આવી કે આ ટોપ તો તમારો પણ અમારો આપણા મહેમાન નો શું હક છે એટલે મને દયા આવી કે હું તમારા ઘેર આવ્યો પૂછવા ચા મેળવા દેજો મને હાડો પીવો કે કીધી તમે તમે. જાણ કરો ના ના એ તો વાત બધી બરોબર હે પણ હાડું હા સાચી બેટી ચા તો યાર ઠરી ગયેલી હતી આખી સાચો ઉકાળીને આવ્યા તમે
ચા હા એ તો મુકાણ લાયો તો હોકર આવ્યો ગમે તે ઘેર લાયો મુકાણ લાયો કે મહેમાન હા. અમારા ઘરમાંથી તમે એને ધક્કો મારીને કાઢી મૂકેલો ઓહો તમે ત્યારે એમ કહેતા હતા મારા ગામમાં ઇજ્જત જ. ઇજ્જત તો હતી પણ એનાથી થોડું હતું એટલે પણ મેલામના જવાય છે એટલે અમે ગામમાં ફરવા ગયા. એટલા મેં લાંબો જતો પણ કોઈને ઉકાળવા ના દીધું આ અમની મેલ્લામાં આબરું આ કૂતરો ઘેર રોટલો ખાવાય નહીં આવતા ઓહો એ બાપો તું જાણ કરે સાચું જ કહું હું સાચું બોલું છું ખાવા તો મારા પાસે રોડ ઉપર થી બેવું પડે યાર. તમે આટલું તમે ખબર છે ને ખબર છે ને ઇજ્જત ઇજ્જત હોતી હતી યાર આ કેવા ઘેર. આનંદ આ તમને ચડાવશે ડાબરી મોટો તમને કઈ જવો હા ચડાવતો નહીં આખા ગોમમાં જઈને પૂછ્યો કે આ મને આબરું ચેટલી છે ગોમમાં એટલા ઉકા મુઢા હવે તું હાલ આયો તો હું આયો હવે નેકવાન કરશે તું મને એ ધક્કો મારી છે તું મને ધક્કુ જ મારું છું આ મહેમાન ને બધી ખબર પડી છે તારી કે તારી ગોમમાં આબરું નથી યા આડું તો ચઢાવી તમે બેચ્યો એ તો એ બે આવું પણ તમે યાર હોય ને હું કીધું આવું હું સહન ના કરું કોઈ દાડા. યાર એમાં સહન ચો આવી યાર તમારે ચો માથે હતા મારે બધું સંભાળવાનું છે કા મારી તો આપણું ઘડી છે તમે તો તમારા ડોહાની નહીં રાખી મેં તો મારા ડોહાની જમીન તમે મને હાલ મહેમાન થઈને આયા છો એટલે મહેમાન તમે આબુ મત ગઢાજો શાંતિથી આ ખેપટી ની આબરું તમને તો ખબર છે યાર, એટલે તમે મમાજી તારા ને મારા હું વેરેન કેજે તારા લડવું હોય ને તો ચીડીથી લડી લેજે મારા આગળ હાલ લોકો તું આબરું કઢાવીશ મારા હાડનો ખેપટી તારા એવું લડું એના કરતા હું પેલા છોકરા રમાડું એવું સારું હતું હેટ. અલ્યા તમે હાલ મહેમાન હેડ તો મારા ઘેર હું ચા પીવડાવું તો હેડ તો મારા ઘેર આની આબરું છે તમે એના ઘેર બેઠા હો ઓય ને તો યાર ચાવી હોય યાર જો પાયો એ આડો આડો ઓ કદી આકો તિયડગો ન મેલું તને કદી આકો તિયડગો ન મેલું તને ઓ આડુ રે અલ્યા મારા બેટા આ તો બે થઈ ગયા આપડા બે વચ્ચે કોઈ ખાવાનો કે કોઈ ચાનો અહીંયા આપણા વચ્ચે કોઈ ભેદભાવ હતો ને તમે કેમ જતા રહ્યો નાથી હું ગમે તે હવે તો દાડા પૂછો પડ્યો રહ્યો પણ હવે જીવ તો કોઈ નક્કી નહીં જવું. આજુ પૂછ્યું નહીં પડી જવું ઘરમાં ખીચડી ખાઓ ને આપણે બે રેવો હોય. રહેવો તમે અમારા બાજુ જો ખીચડી ખાઓ આવું ખાઈ ખીચડી ખાઈ ખાઈ જજો તમે અને તમારે ખીચડી ખાવી હોય ને તમે આવતા રહો અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આડું રે આડુ.